ગોધરાથી નાસિક જતી એસટી બસ પર હુમલાનો મામલો. તારીખ 17ના રોજ એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી. તેને લઈને પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. એસટી બસના કાચ તોડી ડ્રાઈવર પર હુમલાનો પ્રયાસ. ગોધરા ડેપોમાંથી નાસિક રૂટ પર જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ સવારે આશરે 9:15 વાગ્યાના અરસામાં ગોધરા વડોદરા હાઈવે પર કેશરી ઓટો કન્સલ્ટન્સીની સામે મોટરસાઇકલ ચાલક દ્વારા લાકડાના હાથા વડે હુમલો કરતા અફરાતફરી મચી જવા પામી. કેટલાક અસામાજિક તત્વોએ બસના કાચના તોડફોડ કરી હંગામો મચાવ્યો. આ ઘટના અંગે ડ્રાઈવરે તેમના સુપરવાઇઝરને જાણ કરી બસને જૂના લાલબાગ બસ સ્ટેશન ખાતે મૂકીને ડ્રાઈવર, સુપરવાઇઝર અને કંડક્ટર સાથે મળીને મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ટૂંક સમયમાં 2 આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. જી સર, આજરોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગોધરા વિસ્તારમાં એક ઇસમ બાઇક ઉપર બંધ મારુતિ વાનને ધક્કો મારીને પગવડે ધક્કો મારી લઈ જતો હતો. દરમિયાનમાં અચાનક આગળ એક એસટી બસ કોઈ કારણસર રોડ સાઈડમાં ઊભી રહેતા સદર મોટર જે મારુતિ વાનને લઈ જતા એ બાઇકવાળા ઇસમને અડચણ પડતા તેણે અચાનક ઊભી રાખી બાઇક ઉપરથી ઉતરી અને એસટી બસના ડ્રાઈવર જોડે બોલાચાલી કરી. એસટી બસના ડ્રાઈવરે વળતો જવાબ આપતા ઉશ્કેરાઈ જઈ અને ગાળો બોલી અને નજીકમાં પડેલ લાકડું વડે એસટી બસની બારી ઉપર ફટકો માર્યો, જેના કારણે એસટી બસનો કાચ તૂટી ગયો. સદર બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એસટી બસના ડ્રાઈવરની ફરિયાદ આધારે ફરિયાદ નોંધી અને સદર એક ઇસમ જે લાકડાનો ફટકો મારનાર અને એની સાથેના બંને ઇસમો પકડી પાડે છે અને આગળની તપાસની કાર્યવાહી